જે પણ પાર્ટનર શોધો તો એની આસપાસની જરા ચોકસી કરીને શોધજો. માત્ર ઓનલાઈનની ઉપર શોધીને માત્ર તમે મોહમાં ના પડી જશો. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. આમ તો દરેક રાજ્યમાં પોતપોતાની ભાષાની ફિલ્મો ચાલતી હોય છે, પરંતુ વાત કરવી છે ગુજરાતની. ગુજરાતી ફિલ્મો જે છે કહી શકાય કે અગાઉના સમય કરતાં હાલ જે ગુજરાતી ફિલ્મો છે એ વિશેષ રૂપે આવી રહી છે. નવી નવી ફિલ્મો આવી છે, નવી વાર્તાઓ બદલાની છે, નવી વાર્તાઓની સાથે નવા પહેરવેશ પણ આવ્યા છે, નવું કલ્ચર પણ આવ્યું છે, નવા પ્રેક્ષકો પણ ગુજરાતી ફિલ્મોને મળ્યા છે. નવી ફિલ્મ આવી રહી છે ધી GGM નામની. ફૂલ ફોર્મમાં નામ કદાચ આપણે ગુજરાતી ફિલ્મ છે, નામ ભલે ઇંગ્લિશમાં આપ્યું છે, પરંતુ કેવા પ્રકારની આ ફિલ્મ છે આપણે વાત કરવાના છીએ હિતેન કુમાર સાથે. સાહેબ, સૌથી પહેલો સવાલ, જે પ્રકારે નામ છે શું કારણ છે આ પ્રકાર? ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની આજના જનરેશનના છોકરાઓને આપણે એ તળપદી ભાષામાં, હવે પહેલાંના લોકોને જે આપણે આનંદ આવતો હતો ને, આ લોકોને હવે એની અંદર એમ લાગે છે કે આપણા નામો કેમ મોડર્ન નથી હોતા. અને એ કારણસર એ પ્રેક્ષકોની ડિમાન્ડ, જેની ઉંમર 17, 18 વર્ષ, 15 વર્ષના છોકરાઓ જે હિન્દી સિનેમામાં પણ કે વેસ્ટર્ન સિનેમામાં પણ જે રીતે પોતાની જાતને એન્જોય કરાવે છે, આનંદ લેવડાવે છે, એ લોકોની લાગે ફિલ્મ. એના માટે અમે એ વાતાવરણની ફિલ્મો લઈને અમે લોકો આવી રહ્યા છે. આની પહેલાં ત્રિશા લોકોને ખૂબ ગમી, ત્રિશા ઓન ધ રોક્સ, કે જેની અંદર 17 વર્ષની દરેક દીકરી એમ ઈચ્છતી થઈ ગઈ એ રોલ જોયા પછી કે મારે ફાધર જો હોય ને તો આમના જેવો જ જોઈએ. એ ઓડિયન્સને પણ લાવવું ખૂબ જ જરૂરી છે. એ કારણસર અમે એક એવી અદ્ભુત તરોતાજા લવ સ્ટોરી લઈને આવ્યા છે જેનું નામ છે એકચ્યુઅલી ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની. એનો અર્થ એ છે કે એક એવી કંપની કે જે લોકોને સાથી શોધી આપવાનું કામ કરે. એટલે હું સમજાય બહુ મજા પડે રીતે વાત કરું કે ઉપેન્દ્રભાઈના જમાનામાં જે દોર હતો કે ત્યાં આપણા ઘરની કોઈ છોકરી કે છોકરો લગ્નને ઉંમર લાયક થાય તો આપણે ગોર મહારાજને કહેતા હતા કે જુઓ ને ગોર, કે આને લાયક ક્યાંક પાત્ર હોય તો શોધજો. ત્યાર પછીના જમાનામાં જેમ જેમ સમય ગયો ત્યાર પછી મેરેજ બ્યુરોઝ આવવાના શરૂ થયા. મેરેજ બ્યુરોઝમાં આપણે સાથે માથે નામ નોંધાવતા થયા. હવે આજના જમાનાની અંદર આ જેન ઝી, જે નવું જે જનરેશન છે, એ લોકોને મેરેજ બ્યુરો શબ્દ નથી ગમતો, એટલે એ લોકોએ મેટ્રોમોની કર્યું છે. આ કથા એવા એક નાયકની છે કે જેની કંપની છે સાથીઓ બનાવવાની, કે જે વ્યક્તિને સાથીદારની જરૂર હોય એ ત્યાં પોતાના માટેની નોંધણી કરાવે કે મારે આ પ્રકારના સાથીની જરૂર છે. અને આજના જનરેશનના યુવક યુવતીઓ આ રીતે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સાથી મેળવવાના પ્રયત્ન કરે. પણ જે વ્યક્તિ સાથી શોધી આપવાનું કામ કરે, એની જિંદગીની અંદર સાથી મળે છે કે નથી મળતો, કે એની જિંદગીની અંદર કયા ગૂંચવાળા છે. અને એ તબક્કામાં એની ઓફિસમાં એક દિવસ 70 વર્ષનો એક વ્યક્તિ, વૃદ્ધ માણસ આવે છે અને એ પોતાના માટે સાથીદાર શોધવાની એક ઓફર આપે છે કે મારે પણ એક સાથીની જરૂર છે. અને એ સાથીદારને શોધતા શોધતા આ જુવાનિયાઓની જિંદગીમાં શું ફરક પડે છે, એ લોકોની ગૂંચો કેવી રીતે ઉકેલાય છે, એ જોવાની મજા પડે એવી પોતપોતાના વરસાદની ફિલ્મ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની, જેને શોર્ટ ફોર્મમાં અમે લોકો કહેલા છે TGGM. એ થિંકવાર વાત કદાચ ફિલ્મની તો આપણે કરી છે, પણ મને એવું લાગે છે કે જે પ્રકારે જીવનસાથી પસંદગીની આપણે વાત કરી, કે પણ અત્યારના વર્તમાન સ્થિતિ એવી છે, કંઈક ને કંઈક અપેક્ષાઓ છે એ વધી ગઈ છે. હું સામાજિક વાત ઉપર જઈ રહ્યો છું, ફિલ્મ ઉપર નહીં, એટલા માટે કે વર્તમાન પરિસ્થિતિઓમાં યુવકો સામે મહિલાઓની સંખ્યા, સ્ત્રીઓ, યુવતીઓની સંખ્યા ઘટી રહી છે. અને સૌથી મોટો ચિંતાનો વિષય છે આજે યુવાનોને યુવતીઓ મળતી નથી, કોઈ પણ સમાજમાં હોય. એક બહુ ચિંતાનો વિષય છે. શું કહો છો? ના, પણ એ વાત સત્ય જ છે આખી એ ઘટનાની અંદર, કે જે આ આંકડા છેલ્લા 20-22 વર્ષના નોંધાયેલા આંકડાઓ છે કે 1%, 2%, 3%, 4%માં આ બંનેની વચ્ચે ડિફરન્સ છે જ, કે સ્ત્રી અને પુરુષોની સંખ્યાની વચ્ચે. એ તો હકીકત છે કે આંકડાઓમાં સ્ત્રી અને પુરુષની સંખ્યાની વચ્ચે ફરક પડ્યો જ છે. પણ એના માટે જરૂરી એ છે કે સંપત્તિ કરતાં તમને મનમાં ક્યાંક અનુરાગ ઉત્પન્ન કરે, કે તમને એમ લાગે કે આ વ્યક્તિ સાથે મારે જિંદગીમાં વૃદ્ધ થવું છે, મને આ વ્યક્તિ મળી ગઈ છે. અને એ ક્ષણે તમે એ વાત વ્યક્ત કરી દો ને તો ઘણા બધા પ્રોબ્લેમમાંથી તમે બહાર નીકળે. હમણાંની જનરેશનનો પ્રોબ્લેમ શું થયો છે કે એ લોકો કશુંક બનવાની દોટમાં ને દોટમાં એક તબક્કે જે તમારે પરણવું જોઈએ, કે તમારે સાથીદાર તમારી જીવનમાં હોવો જોઈએ, એ ઉંમર વટાવી જાય છે. તમે જુઓ કે એક તબક્કામાં 16,
16-17 વર્ષે બહુ પહેલાં તો બહુ વહેલા થતા હતા, એ પણ સાચું નહોતું. પણ વચ્ચેનો એક ફેઝ આવ્યો કે જ્યાં 20-22-23 વર્ષની ઉંમરે છોકરાઓ પોતપોતાના પાર્ટનર શોધી લેતા હતા. ત્યાર પછીનો એક 15 વર્ષનો દોર એવો આવ્યો કે 28 વર્ષ, 30 વર્ષ, 32 વર્ષ સુધી છોકરો અને છોકરી લગ્ન કરવા માટે તૈયાર નહોતા થતા. આજે છેલ્લા 2 વર્ષથી ફરી પાછો દોર બદલાયો છે કે હવે જેન ઝી નામનું એક ચેપ્ટર આવ્યું છે યુવાનીઓમાં, કે એ લોકોને એમ થાય છે કે 20-22 વર્ષની ઉંમર અમારી પાસે અમારું પાર્ટનર હોવું જોઈએ. હવે એ સંકુચિતમાંથી બહાર નીકળ્યા છે કે ગુજરાતી છે તો ગુજરાતી જ પાર્ટનર હોવું જોઈએ, કે પંજાબી છે તો પંજાબી જ પાર્ટનર હોવું જોઈએ. જે પણ પાર્ટનર શોધો તો એની આસપાસની જરા ચોકસી કરીને શોધજો. માત્ર ઓનલાઈનની ઉપર શોધીને માત્ર તમે મોહમાં ના પડી જશો. એટલું જ કહેવાનું આપણા જેવા વડીલો કે આપણા જેવા મિત્રો એ લોકોને એટલી જ દોરવણી આપવાની છે. બાકી એ લોકોની પાસે આજનું જે ટેકનિકલ નોલેજ છે, આજનો જે એ લોકોની પાસે જ્ઞાનનો ખજાનો છે, એ આપણી આખી જિંદગી વીતી ગઈ હતી, એ લોકોને ગૂગલ પરથી ઇઝીલી મળી જાય છે. તો એ લોકોમાં એ બુદ્ધિ તો છે જ. આપણે માત્ર એટલું જ એ લોકોને કહેવાનું છે કે જ્યારે પણ પાર્ટનર શોધવાના તમે પ્રયત્ન કરો ત્યારે માત્ર ઓનલાઈનનું રૂપ કે ઓનલાઈનની માહિતી જોઈને મોહર ના મારી દેશો. એ વ્યક્તિને મળો, એ વ્યક્તિને ચકાસવાના પ્રયત્ન કરો અને ત્યાર પછી તમારી જિંદગીની ગાંઠ એમની સાથે બાંધજો. દર્શક મિત્રો, આ હતા હિતેન કુમાર. બહુ સ્પષ્ટપણે કહ્યું છે વર્તમાન સ્થિતિની પણ તેમણે ચિંતા કરી છે. ખાસ કરીને ભલે ઇન્ટરનેટનો યુગ હોય, સોશિયલ મીડિયાનો યુગ હોય, પરંતુ જ્યારે પાર્ટનર શોધવાની વાત આવે ત્યારે વિચારીને આ કામ કરવું જોઈએ. માત્ર એક આંગળીના ટેરવે કોઈ પસંદગી ન કરી શકાય. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા.